નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। દેશભરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ। મંદિરો જય હનુમાનના નાદથી ગૂંજી ઉઠ્યા। હનુમાન જન્મોત્સવને લઈને જબલપુરમાં હનુમાનજીને 1100 કિલોનો લાડુ ધરાવવામાં આવ્યો। મંદિરોમાં હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું આયોજન, ઠેર ઠેર શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું। શોભાયાત્રામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતર્કતા। સાળંગપુરમાં હનુમાનજી જન્મોત્સવની ઉજવણી વહેલી સવારથી જ દર્શન માટે હરિભક્તો ઉમટ્યા। મંદિર જય હનુમાનજીના નાદથી ગૂંજી ઉઠ્યું। સીએમ સાળંગપુર હનુમાનજીના દર્શન કરશે। અમદાવાદના હનુમાન મંદિરોમાં વિશેષ ઉજવણી કરવામાં આવી। નાગરવેલ હનુમાન મંદિરમાં વિશેષ પૂજા, મારુતિ યજ્ઞ, અન્નકૂટ અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું। દૂર દૂરથી દર્શનાર્થીઓ દાદાના દર્શન કરવા આવ્યા। રાજકોટના 4500 મંદિરમાં હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવ્યો। મંદિરોમાં હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા। રામનાથપરા વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાઓ નીકળી। અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર। ચૈત્રી પૂનમે મંદિરમાં ભક્તોની ભારે ભીડ। મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં જોડાયા। ચૈત્રી પૂનમને લઈને ચોટીલામાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ચોટીલામાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી। ઠેર ઠેર પદયાત્રીઓ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। 146થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા। દિલ્હી હાઈકમાન્ડે ગુજરાત માટે સ્ટાર કેમ્પેનિયર જાહેર કર્યા। 40 નેતાઓની યાદીવાળું સ્ટાર કેમ્પેઇનર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું। મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો સમાવેશ। સ્વામિનારાયણ સંત હરિપ્રકાશ સ્વામીએ ભાજપને મત આપવા માટે કહ્યું। લોકપર્વમાં લોકોએ વોટિંગ કરવું જોઈએ। જે રામને લાવ્યા છે તેમને મત આપવો જોઈએ। જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલે વિવાદિત ટિપ્પણી મુદ્દે માફી માંગી। ચૂંટણી સભા દરમિયાન કરી હતી ટિપ્પણી। રાજાનો દીકરો રાજા બનવા મુદ્દે કરી હતી ટિપ્પણી। સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર બદલવા મુદ્દે કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીનો તંજ। તુષાર ચૌધરીએ કહ્યું, ભીખાજીનો શું વાંક હતો? તે ટિકિટ પાછી ખેંચવી પડી। ભીખાજી ગરીબ હોવાથી ટિકિટ કાપીને અપમાન કર્યું। અરવલ્લી જિલ્લાને પ્રથમ વખત ટિકિટ મળી હતી। રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં ચિત્ર સ્પષ્ટ થયું। 25 બેઠકો પર યોજાશે ચૂંટણી માટે મતદાન। સુરત બેઠક ભાજપ તરફે બિનહરીફ જાહેર। 25 બેઠકો પર 265 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં। સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો, સૌથી ઓછા બારડોલી બેઠક પર 3 ઉમેદવારો। બનાસકાંઠામાં 2 મહિલા ઉમેદવારો વચ્ચે ટક્કર। 12 બેઠકો પર કુલ 19 મહિલા ઉમેદવારો। સુરતમાં ભાજપ બિનહરીફ થયા બાદ ખાસ સમાચાર। કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે। સુરત લોકસભાથી કુંભાણીએ નોંધાવી હતી ઉમેદવારી। ક્ષત્રિય સમાજનો રોષ ઠારવા માટે ભાજપના પ્રયાસ। મતદાન પર અસર ન પડે તે માટે ભાજપ સક્રિય। ક્ષત્રિય સમાજ પ્રભાવિત જિલ્લાઓમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા છે બેઠકો। આજે પણ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકોનો દોર। બનાસકાંઠા અને આણંદમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક। આવતીકાલથી રાજ્યમાં ધર્મરથ કાઢવાની જાહેરાત કરી છે। સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં તાપી નદીમાં ફેંકાયેલી 2 રિવોલ્વર મળી આવી। શૂટરોએ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી। બંને રિવોલ્વરમાંથી બુલેટ્સ પણ મળી આવી। તો રાજ્યમાં ગરમીથી રાહત। મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો। પવનની દિશા બદલાતા તાપમાન ઘટ્યું। રાજ્યમાં 2 દિવસ બાદ તાપમાન ઉંચકાવાની આગાહી। ગાંધીનગરમાં 38.6 ડિગ્રી તાપમાન, સુરતમાં 38 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 38.2, રાજકોટમાં 38.6 ડિગ્રી તાપમાન। મુંબઈ એરપોર્ટ પર નૂડલ્સના પેકેટમાં છુપાયેલા સોનું અને હીરા ઝડપાયા। કસ્ટમ વિભાગે 4 દિવસમાં 4 કરોડ 44 લાખનું 6 કિલો 815 ગ્રામ સોનું ઝડપ્યું। નૂડલ્સના પેકમાં છુપાવીને લઈ જવાતા 2 કરોડના હીરા પણ જપ્ત કરાયા। અમેરિકાની નાગરિકતા મેળવવામાં ભારતીયો બીજા ક્રમે। 2022માં 65,960 ભારતીયો અમેરિકાના નાગરિક બન્યા। અમેરિકાના તાજા સંસદીય રિપોર્ટમાં આ વિગતો સામે આવી।
2022માં 9.69 લાખ લોકો અમેરિકાના નાગરિક બન્યા. પ્રથમ ક્રમે મેક્સિકોના 1.28 લાખ લોકો અમેરિકાના નાગરિક બન્યા. મેક્સિકો બાદ બીજા ક્રમે ભારત અને ત્રીજા ક્રમે ફિલિપાઇન્સ. અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકોની સંખ્યા 28.31 લાખ. અમેરિકામાં સૌથી વધુ વિદેશી મૂળના નાગરિકોમાં મેક્સિકન્સ. અમેરિકામાં મેક્સિકન નાગરિકોની સંખ્યા 1.6 કરોડ. તાઇવાનમાં 6 કલાકમાં ભૂકંપના 80થી વધુ ઝટકા. ભૂકંપનું કેન્દ્રબિંદુ હુઆલિયનની પૂર્વીય કાઉન્ટીમાં નોંધાયું. ભૂકંપને કારણે રાજધાની તાઇપેઈમાં અનેક ઇમારતો નમી ગઈ. જાપાન, ચીન અને ફિલિપાઇન્સમાં પણ અનુભવાયા આંચકા. 3 એપ્રિલે તાઇવાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. છત્તીસગઢના કાંકેરમાં જાહેર સભાને સંબોધતા અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. શાહે કહ્યું કે કોંગ્રેસને તાજેતરમાં જ મરચા લાગ્યા છે. વડાપ્રધાન મોદીએ મેનિફેસ્ટોમાં દરેકની સંપત્તિનો સર્વે કરવા કહ્યું. આખી કોંગ્રેસ પાર્ટી પીએમ પર સવાલ ઉઠાવી રહી છે. શાહે કહ્યું કે કોંગ્રેસ કહે છે કે લઘુમતીઓ પર પહેલો અધિકાર છે. અમે કહીએ છીએ કે દેશના ગરીબો અને આદિવાસીઓ અને દલિતો અને પછાત સમુદાયોનો સંસાધન પર પ્રથમ અધિકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યાદ કરાવ્યું મનમોહન સિંહનું નિવેદન. કોંગ્રેસે કહ્યું હતું કે સંપત્તિ પર પહેલો હક મુસ્લિમોનો. દેશ કોંગ્રેસને તેના પાપોની સજા આપી રહ્યો છે. વર્તમાન પરિસ્થિતિ માટે કોંગ્રેસ પોતે જ જવાબદાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ દેશની સંપત્તિ જેમના વધુ બાળકો છે તેમને વહેંચી દેશે. સંપત્તિ ઘૂસણખોરોને વહેંચી દેવામાં આવશે. તેઓ માતાઓ અને બહેનો પાસે રહેલા સોનાની ગણતરી કરશે, સંપત્તિની માહિતી મેળવશે અને આ સંપત્તિનું વિતરણ કરી દેશે. રાહુલ ગાંધીનો ભાજપ પર લોકોને મુદ્દાથી ભટકાવવાનો આક્ષેપ. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રથમ ચરણના મતદાન પછી જૂઠાણાનું સ્તર વધુ નીચે ગયું. કોંગ્રેસના મેનિફેસ્ટોના પરિણામ આવવાના શરૂ. પશ્ચિમ બંગાળમાં પીઓકેને લઈને રાજનાથ સિંહનું નિવેદન. કહ્યું ચિંતા કરશો નહીં, પીઓકે આપણું હતું, આપણું છે અને આપણું જ રહેશે. ભારતની શક્તિ વધી રહી છે. વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે. આપણું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે.